બટ પ્રકારના કોન્ટેક્ટ્સ એટલે કે સંપર્કોની રચનાત્મક વિગતો એટલે કે કન્સ્ટ્રક્શન ડિટેલ્સની આપણે વાત કરીએ છીએ, તો એને થોડી સંક્ષિપ્તમાં જણાવો. તો બટ પ્રકારના જે કોન્ટેક્ટ છે એની અંદરમાં બે ફ્લેટ સરફેસ એટલે કે બે ફ્લેટ સપાટીઓ એકબીજા સાથે સામેલ હોય છે, જે સીધા એકબીજા સાથે સામસામેના કોન્ટેક્ટમાં, જો તમે આ જોઈ શકતા હોય તો આવા સામસામેના કોન્ટેક્ટમાં હોય છે. આ સપાટીઓ જે છે એકબીજાને ડાયરેક્ટ આવા કોન્ટેક્ટમાં હોય છે. આનો કોન્ટેક્ટ એરિયા સામાન્ય રીતે ગોળાકાર અથવા તો લંબચોરસ હોઈ શકે છે. જો તમે અહીંયા જોતા હોય તો અહીંયા આકૃતિમાં તો કે આ લંબચોરસ છે અને એનો જે કોન્ટેક્ટ એરિયા જે આગળનો ભાગ છે ને એ તમારો ગોળાકાર છે. જો તમને અહીંયા જોવા મળતું હોય તો આ તમારી નોર્મલ પોઝિશન છે. અહીંયા પાછળથી સ્પ્રિંગ પ્રેશર લાગેલું છે અને આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ મટીરિયલ જે છે એ રેઝિસ્ટન્સ ઓછો કરવા માટે, આર્કિંગને ઘટાડવા માટે તો ચાંદીના મિશ્ર ધાતુમાંથી બનાવી શકાય, તાંબાનો હોઈ શકે અથવા તો ચાંદી ટંગસ્ટન જેવા મિશ્ર ધાતુમાંથી કે જેની અંદરમાં કંડક્ટિવિટી તમારી વધારે હોય તો રેઝિસ્ટિવિટી ઓછી હોય. એટલે કંડક્ટિવિટી વધારે હોય તો એના દ્વારા તમારો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઓછો થશે, આર્કિંગ ઘટશે. આના લીધે આર્કિંગ ઓછું થાય છે. એમાં સપાટીની ઉપર આર્ક રેઝિસ્ટન્સ અલોય પણ સામેલ કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન કોન્ટેક્ટ્સને એકબીજા સાથે મજબૂત રીતે દબાવવા માટે સ્પ્રિંગ મિકેનિઝમ, જો તમે જોતા હતા, સ્પ્રિંગ મિકેનિઝમનો યુઝ થાય. જો અહીંયા સ્પ્રિંગ દેખાય છે, તમને આ સ્પ્રિંગ મિકેનિઝમનો યુઝ થાય છે કે જે કોન્ટેક્ટને પ્રેશર આપીને ફિક્સ કરેલું રાખે, જેથી કરીને મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ એકબીજાની નજીક રહે, છૂટા પડે જ નહીં. તો એ મજબૂત રીતે એકસાથે દબાવવા માટે સ્પ્રિંગ મિકેનિઝમ અથવા તો મૂવિંગ આર્મ અથવા તો મિકેનિકલ પ્રેશર લાગુ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ તમારો ઓછો થાય. હવે રેઝિસ્ટન્સ ઓછો થાય તો વોલ્ટેજ ડ્રોપ કોન્ટેક્ટ આગળ ઓછા થાય અને વોલ્ટેજ ડ્રોપ ઓછા થાય તો આર્કિંગ થવાની સમસ્યા ઓછી થશે અને કરંટ બધું જેટલો આવે છે બધો જ પાસ થતો જશે. એક કોન્ટેક્ટ તમારો જે છે આ ફિક્સ કોન્ટેક્ટ છે. જો તમે જોતા હોય તો આ ફિક્સ કોન્ટેક્ટ છે અને આ તમારા મૂવિંગ કોન્ટેક્ટ છે. જો જોતા હોય તો આ તમારો ફિક્સ કોન્ટેક્ટ છે, આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે કે જે પોતાની જગ્યા બદલતું જશે. એ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એને મૂવિંગ હેન્ડલ અથવા તો એવા મિકેનિઝમ ઉપર માઉન્ટ કરવામાં આવે છે કે ઓપરેશન દરમિયાન એ ખુલે કાં તો બંધ થાય, પોતાની જગ્યા બદલી શકે. મૂવિંગ કોન્ટેક્ટ, ફિક્સ કોન્ટેક્ટ એની જગ્યા પર જ રહેવાનો છે, મૂવિંગ કોન્ટેક્ટ એની જગ્યા બદલી શકે. આ બંને કોન્ટેક્ટ્સને બાકીના સર્કિટથી અલગ કરવા માટે અથવા તો જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે એને દૂર કરવા માટે, એટલે કે આ બંનેને કોઈ જાતની અસર ના થાય એના માટે ઇન્સ્યુલેટિંગ સપોર્ટ પર માઉન્ટ કરેલા હોય. જો દેખાય છે તમને, આ એનો ઇન્સ્યુલેટિંગ સપોર્ટ છે, એવો અહીં આગળ મૂવિંગ કોન્ટેક્ટનો ઇન્સ્યુલેટિંગ સપોર્ટ છે. એટલે બેની વચમાં ઇન્સ્યુલેશન છે, જેથી કરીને શોર્ટ સર્કિટ થશે નહીં. હવે જ્યારે આ કોન્ટેક્ટ્સ એકબીજાથી અલગ થાય છે ત્યારે આર્ક ઉત્પન્ન થશે, એ સ્વાભાવિક છે. અને આ આર્ક જે ઉત્પન્ન થાય છે એને ઓછો કરવા અથવા તો એનું નિયમિત સંચાલન કરવા માટે ઘણીવાર આર્ક સેપરેટર એટલે કે ચાપ વિભાજકને જ કહેવાય છે આર્ક સેપરેટર, આર્કને ઓછો કરવા માટે, અથવા તો ક્વેન્ચિંગ ચેમ્બર કે જ્યાં આર્ક ઓલવાઈ જાય એની સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. તો બટ પ્રકારના કોન્ટેક્ટ વિશેની આ થોડી કન્સ્ટ્રક્શન ડિટેલ્સ છે.